કે એવો પોણી વાળા મેં કહે ને ફાટ ફાટ થાય પાડ્યો. આટલો બધો પડ્યો ને તકલીફ પડે, ખાલી છેલ્લું પાડ્યું આવે ને એમાં તકલીફ. ફ્રેન્ડ જય માતાજી, ગુડ મોર્નિંગ. તો મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ઉઠી ગયા હતા ચાંક્યાના 5 વાગ્યાના. તે હવે જઈએ છીએ આપણે દૂધ ભરવા માટે. તો નીકળીએ છીએ ફ્રેન્ડ્સ, આપણે દૂધ ભરાઈ જઈએ. જો આ રહી આપણે ડેરી વક્તાપુર ગામની નવા જઈએ છીએ ફ્રેન્ડ્સ. આપણે હવે ઘેર આવી ગયા છીએ ને હવે બ્રશ કરીએ, પછી ચા પીએ છીએ. તો ચા બની હોય તો અમે પીએ. અરે તો યાર આપણે યાદ આવ્યું હતું, દૂધ તો લાવવાનું હતું ગલ્લેથી. તો હવે દૂધ આપણે લાવે પછી ચા બનશે. તો અમે ચા બનાવવા હાલે દૂધ. ફ્રેન્ડ્સ, આપણે ઘરના પાછળ આવી ગયા હતા ને આપણે ભાઈ દરરોજની જગ્યાએ હતા. જો સુરજ દાદો ઉગી રહ્યા છે. તો જો તમે બતાવું હર ખાઈ કર. હા જો સુરત દાદો ઉગી રહ્યા છે. મસ્ત વાતાવરણ થઈ રહ્યું છે સવારનું, શિયાળાનું ઠંડુ ઠંડુ. અને હવે આપણે બ્રશ કરીએ. આપણે હવે આજે આપણે પાણી મારવાનું હતું ઘઉંમાં, એટલે આવી ગયા છીએ. અહીંયા પાણી આવી ગયું છે. જો આપણે ભાઈને વારવાનું હતું પણ એ નોકરી ગયો છે આજે. તે આપણે કામ આવ્યું છે આવ્યું, તો આપણે વારવું પડશે. તો વારીએ ફ્રેન્ડ્સ. આપણે આવતો એક પાળિયું પીધું હતું અને હવે આપણે બીજા પાળિયામાં વાળી દીધું છે. બીજા પાળિયામાં પીવે છે ઘઉં પાણી. એવી રીતે વારવાનું. આપણે ગામડાની લાઈફ બેસ્ટ છે યાર. ગમે તે કહેતા હોય શહેરમાં ફાવે કે ન ફાવે, આપણે ગામડામાં તો મસ્ત ફાવે. તો જો ફ્રેન્ડ્સ, આપણે પાણી વાળતા હતા ને આપણો સાથ હાલવા માટે કોણ આવ્યું તમને ખબર છે? ખબર છે કયો? આપણે ભત્રીજી ભાઈ. જો ભાઈ પાણી વાળવા આવી ગઈ છે આપણો બંકો. જો આવે વેલા ને ખબર નથી, અને હવે આપણે પાછળ આવી ગઈ છે. દોડતી દોડતી આવી ગઈ. પાણી વાળવા આવી છે. હા, આપણે તો પાણી વાળતા હતા અને પાળિયું એમ બીજા વારવા ગયા હતા. ત્યાં તો જોઈ નહીં, આ પોરીએ પાણી વાળેલા પાણીમાં આ માટી થઈ ગયો. પડે તો પાળિયામાં પાણી વાળેલું હતું ને તેમાં પડી. હોતી બેટા, હોતી સોરી બસ શરમાઈ ગયો હમ આ છોકરી. ના નારું. તો ફ્રેન્ડ્સ, આપણે કેટલું પાળિયું વાળીએ પણ આ ફાટી જાય છે. કંઠારી ગયા બોધીને. હા જો તૈયારી છે ફાટવાની. એ જો કતી વારમાં ફાટી તારના વાળીએ છે ને કોઈ તકલીફ નહીં પડી. આ પાડી એમ થાકી જાય. હું જો આ ડાયરેક્ટ ક્લોઝ છે ને હોય જ આવે એટલે પાડિયું ફાટી જ જાય. જો એ ફાટી ગયું એ જાય. શું કરી આવી રીતે વારું ભાઈ. પેલું રીલ વાળી ક્યારે યાદ આવે છે પેલું પોણો કે બાપા એક દાળ ઘેર કે પોણી વાળા મેં કહે ને ફાટ થાય પાડ્યો. જીવતા યા પણ આપણે એક પણ આઈડિયા કરી જો. પાવડો જ મેં દીધો, આમ ફાટતું જ નહીં. જો આવી રીતે થોડું દિમાગ લગાવવું પડે
અને પોણી વાર ઉપર જેવા ત્યાં કામ નહીં. હા જો આમ તો ફાટ્યું જ નહીં. આમ પીરાય ને એટલે પેલા ખેતરમાં બદલી દઈએ બીજા. આ રહ્યું ખેતર એમાં વારવાનું છે. પીર્યું જ છે લાગે, પીરાયું છે. અને આપણે હવે બદલી દઈએ. ફ્રેન્ડ્સ આપણે હવે આ બીજા ખેતરમાં વાળી દીધું છે પાણી. તો જુઓ હવે આ ખેતર તો બધું પાણી વળાઈ ગયું. આપણે એમ તો આ ખેતરમાં લાવતા લાવતા પડી પણ ગયા છીએ. જો હા પણ તો નહીં, શિયાળો થોડું ચાલે તો ના, પણ હવે ચલાવશું આપણે. જો પતરીજી છે ને અહીંયા બેઠાડી દીધી છે. જો બેસી છે ખાટલામાં અને આપણે પાણી જાય છે. શું છે ભાઈ? ચંપલ? હવે ચંપલ આ લે ભાઈ તમારો. લ્યો એક ચંપલ. હા લે બીજું ચંપલ. બસ ખુશ? હા. તો ફ્રેન્ડ્સ આપણે પાણી હવે જલ્દી પી રહ્યું છે. પાણી વધારે આવે છે ને એટલે વાળ નથી લાગતી પાણી પીવામાં. જુઓ 1 2 જો પહેલું બીજું આ ત્રીજું આવી ગયું. વાળ લાગતી નથી. 2 મિનિટમાં પાણી પતી જાય છે પાણી પીવડાવવાનું. તો એવી રીતે વહેલું જલ્દી પતી જાય એટલે આપણે નબળાએ પડીએ યાર. વાયરો મસ્ત ઠંડો ચાલી રહ્યો છે. ઠંડો શિયાળો છે પણ તાપ તો થોડો લાગે. એટલા પવન આવે અને તાપ લાગે એટલો મસ્ત લાગે. જો પાણી વાળીએ ને ત્યારે આ પક્ષી ક્યાંથી આવી જાય છે? તે જીવાણું જે પાણી વાળતો બહાર નીકળે ને જમીનના, તેને ખાઈ જાય છે બધા. એટલે તેમનું પણ પેટ ભરાય. આ જો આ વધારે તો અત્યારે થોડો ઓછો થઈ ગયો છે. આ રહ્યો બધો જો. તો ફ્રેન્ડ વાત તો બહુ નહીં એવું નહીં. તમે ઉતાર કરી હેડો. આ પાડ્યું છે તો ચાલ હેડ. એ જો એવી રીતે બધો પાડી પડી હેડો. બરોબર. તમને જેમ કે દેખાઈ ગયું કતી વારમાં આવું. તો આટલી બધી હું મહેનત કરું છું તો 1 લાઈક તો બને નહીં યાર. તો 1 લાઈક કરી દેજો યાર. આપણા માટે આટલી બધી મહેનત કરું છું તો 1 લાઈક કરી દેજો. તો ફ્રેન્ડ્સ હવે પાણી ભરાઈ ગયું. આમાં છેલ્લું પાડ્યું આવ્યું તો ફાડીએ. ચલો ફ્રેન્ડ્સ આપણે આટલું બધો પરિવહન તકલીફ પડે. ખાલી છેલ્લું પાડ્યું આવે ને એમાં તકલીફ પડે છે. આ એ ફાટ કરતું હતું તેમાં બહુ જરી થોડી વાર. જો ફ્રેન્ડ ફાટવા આવ્યું છે પણ વાંધો નહીં. આમાં છેલ્લું પાડ્યું છે એટલે વાંધો નહીં. આમ કરી દે બસ. આમાં ના ફાટા. પાણી પીવા આવ્યું આપણે. હવે પાણી વાળવાનું પતી ગયું અને હવે જઈએ છીએ ઘેર. એ બધું આખું ખેતર આપણે પાણી પીવડાવી દીધું છે જો. અને હવે બપોરનું જમવાનું બની ગયું હશે તો આપણે જમીએ ઘેર જઈને. આમ તો તમે બ્લોગ તો જુઓ છો પણ લાઈક નહીં કરતા. તો આપણી આજની આટલી મહેનત માટે 1 લાઈક તો કરી દો ને ભાઈ. તો એ લાઈક કરતા જજો જરૂરથી આપણે. તો એ ફ્રેન્ડ્સ આપણે બપોરનું જમવાનું થઈ ગયું છે. આજે ઘઉંના રોટલા બનાવ્યા હતા અને મગનું શાક. તો આપણે ખાઈને હોય છાવની નેચર ઊંઘ્યા. સોયલા નેચર જાળો ના ખાટલું નાખી જ હોય. થોડી વાર ઊંઘે. આજ તો સવારના પોણી વાળીએ 3 કે 4 કલાક પોણી વાળી જ છે. નોય વાનો ધોવાય છે એટલે થોડો અવાજ આવતો હે. આપણે અહીંયા ઊંઘ્યા હતા છાયડામાં પણ આ છોકરો યાર અવાજ કરતો તો જો હે. ઉત્તરાયણ આવી નથી અને આ પહેલાથી જ લૂંટારાઓ તૈયાર છે. આ છોકરો પતંગ લૂંટવા માટે એ ગામ બાજુથી પતંગ આવી રહ્યા છે કપાઈની. તે છોકરો લૂંટવા ઉભરે છે. આ તાપમાં યાર ઊંઘતો નથી અને કોઈને ઊંઘવા પણ નથી દેતા. જો આપણે ભત્રીજા આપણો ચા પીવા વાટકી તો હજી હે. હા તું હે આપણો ચા પીવા માટે
એ દોતાઈ હશે આઈને ફઈને ખબર નહીં પડતી ને જો આવો જ બેટા હાલા મેં કહો તો હે ફ્રેન્ડ્સ આપણે ભત્રીજી બે આવ્યા હતા પાડાને લેવા કે લઈએ તારે હોજી ચોક છૂટી ના જાય કોક નહીં ત્યાં હંગાતા આવ્યા છે હંગાતા આવે નહીં ઓનલાઈન આવે પેલું દોરી તીન દૂધ પર આ જવા કાજે હંગાત બાઈક ઉપર ત્યાં આટલા ઊંધી આવે છે એક શું કરે છે ભાઈ ઓય પાડો લેવા આવ્યા હા આ તો પાડો લઈને જઈ ગયા હે ફ્રેન્ડ્સ આજ તો આજે સાંજ પડી ગઈ છે આજની સાંજ કે મસ્ત લાગી રહ્યું છે ગુલાબી તમને બતાવું જુઓ હાય મસ્ત સીન છે જુઓ આજની સાંજ કઈક અલગ જ છે હા સામેનો નજારો તો જુઓ કેવો મસ્ત નજારો થઈ રહ્યો છે અને હવે આપણો પાણી ગરમ થાય છે પછી નહીં લઈએ આજનો દારો તો યાર આપણો પાણી વારવામાં જ ગયો છે તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો યાર આજે નાવા નીકળીએ છીએ તો નાવા જઈએ છીએ તો ફ્રેન્ડ્સ પેલું હોતું નથી લાઇટ વાળું જીવરું તેને જેને જુગનું કહીએ છીએ આપણે એ હમણાં દેખાયતું એ ખરું તો આપણે પકડીને લાવ્યા પણ વિડીયો ઉતાર્યા ત્યાં સુધી ખોવાઈ ગયું એટલે ક્યાંક હતું નંબર દેખાય તો પાછું વિડીયો ઉતાર્યું એ દેખાય એ લાઈટ બંધ થઈ જાય છે દેખાય છે પણ એકતી વાર મજા આટલા જ છે ઉપર જ છે એ દેખાય આપણે યાર અંધારામાં વિડીયો તો બરોબર નહીં દેખાતું મને દેખાય આટલે ક્યાંક જ છે જો દેખાય વિડીયોમાં દેખાઈ રહ્યું છે જુઓ આ દેખાય કતી નાનું ટપકું જેવું દેખાઈ ગયું યાર ફ્રેન્ડ આપણે જમી લીધું છે ને આજે જોઈએ હા એવાના ફઈને મારવા વર્ગ્યા માર આગળ કે હા કાકાનું ટેબલ છે કે આગળ માર હા માર ગદા માર હા ઠોક બોડિયામાં ઠોક મથ્થે में ठोकते मत्थे में हाँ બરોબર હોતી આપણે તો જોઈને મજા લઈએ છીએ હે ફ્રેન્ડ્સ હવે ત્યાં આપણે ઊંઘવાનો ટાઈમ એડિટિંગ થઈ ગઈ છે ને ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે 9:30 થયા છે અત્યારે તો હવે આપણે સૂઈ જઈશું તો આ બ્લોગ હવે એન્ડ કરીએ છીએ તો જો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય